પ્લાનમાં મોટો બધો ફેરફાર થઈ ગયો છે. અમારા આ બે નદી તો હુવાનું નામ લેતા નથી. કેટલા વાગ્યા? 12 વાગ્યા છે ને એને પછી ઠરવા દેવાનું એટલે હાબુ થઈ જાય તમારો કમ્પ્લેટ. બીજું કઈ કરવાનું કે એમાં? તો સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર. તો ભાઈ અત્યારમાં જ વહેલા ઉઠાઈ ગયું હતું, કેમ કે સવારમાં ગામડેથી પાર્સલ આવતું હતું. કેરીયું મોકલાવી હતી ને એટલે લેવા જવાને વહેલા ઉઠાઈ ગયું ને 8 વાગી ગયા, ઉઠી ગયા છે. બાકી તો 7:45 વાગે ઉઠું ને 8:15 8:30 વાગે ને તો કારખાને પૂરું. તો આપણે દેહમાંથી હું આવ્યું ને તમને બતાવું. તો ભાઈ કેરીયું મોકલા દીધી ઘણી બધી, કાંઈ ઘટે નહીં એવી કે ખાધા જ કરો એમ. આ પહેલી વખત જ મોકલાવી. એવા તો 5 ખોખા પેલા 5 થી 3 ખોખા મોકલાવ્યા હતા ને એક પૂરિયા ખાતરનું બાચકું ભરીને મોકલાવ્યું હતું. એ પૂરી કરી નાખીને પાછી એટલી બધી મોકલાવી દીધી કે ભાઈ સીઝન છે તો ખાઈ લો, પછી તો કોને ખબર આવતા વર્ષે પાછું મેળ આવે ને 11 આવે તો આ બધી કેરીયું નહીં રહી. મને નથી લાગતું કઈ લે. હે આ પહેલી વખત જ મોકલાવી કે 3 વખત મોકલાવી ને? ભાઈ એમાં એવું છે કે આ કેરીયું છે ને નાના મોટી છે, એટલે 2-3 ભાગ પડશે પેલા ને પછી આમાં ખોખામાં ભરવામાં આવે છે. નાની એક ખોખામાં ને મોટી હશે ને એ એક ખોખામાં. તો કેરીઓ એવી છે. આ હાબુ બનાવવા હાટું લાંબુ આવ્યો છે. હાબુ બનાવવાનું છે કે હાબુ બનાવવાનું છે. હવે કેવી રીતનું બનાવે ને એ તમને બતાવે. આમાં ભાઈ મઠ છે ને પાકેલી કેરીઓ છે ને થોડાક લીંબુ છે, એવી રીતનું છે બધું. એવું બધું મોકલાવ્યું છે. ચાલો એ બધું ગોઠવે છે. આપણે કારખાને પાછા તમને બપોરે મળીએ. કારખાનાનો વિડીયો ભાઈ નિરાતે ઉતારી, કેમ કે અત્યારે કમ્ફર્ટેબલ નથી થતા વિડીયો બનાવવા માટે. થોડું બોલવામાં શું ફેર પડવા માંડશે ને એટલે કારખાનાનો એકાદો કટકો લઈ લો. તો અમારે ઢીંગુબેન જાગી ગયા છે. મેં કીધું એને બ્લોગમાં બપોર પછી લેવો, અત્યારે હુતી જ ને તો હોવા દે. પણ નહીં, હું વિડીયો બનાવવાનું ચાલુ કર્યો ને તો પેલા ઘડી ખાંભવું જોઈએ. પછી મોબાઈલ બંધ કરી દીધો ને તો અહીંયા ઉઠીને ડાયરેક્ટ ખાવી ગઈ. નીંદરમાં છે ને મારો દીકરો હતી. હે કુઈજાની આટલી ઘડી કુઈજાની. હા કરી જાવ. ચાલો ભાઈ વાડી ઘડી કુઈ તો હુવડાવી દઈને આપણે જાય કારખાને, પછી બપોરે પાછા તમને મળીએ. હા નીંદરમાં છે. હાલો કન્ટિન્યુ રહેજો. 3 hours later. તો ફાઇનલી ભાઈ પૂગી ગયા છે રૂમે. આખો દી તો કાંઈ બીજો વ્લોગ બનાવ્યો નતો. કારખાને હોય એટલે કાંઈ વ્લોગ બનાવવાની શું કહેવાય મજા નથી આવે એમ. પણ અત્યારે વહી આવ્યા છે ને અત્યારે ખર્ચો થઈ ગયો છે હારી પેટનો. કેમ કે આ વાળની દવા છે ને ભાઈ એ પૂરી થઈ ગઈ હતી, એટલે દવા લેતા આવ્યા ને આ દવા કેટલાની થઈ ખબર? 10 ગોળી છે, 230 રૂપિયાની થઈ. એ 10 ગોળી ને આ 10 ગોળી, એટલે એ પાછી અલગ હો, એક નહીં આ બેથી અલગ અલગ. તો કોઈને ભાઈ શું કહેવાય કે ઉંદરી થઈ હોય ને દવાથી સારું થાય કે પછી કાંઈ આયુર્વેદિક દવા એવી છે કે કાંઈ તેલ એવું આવે તો કોમેન્ટમાં કહેજો. કેમ કે ભાઈ આ દવા બહુ મોંઘી થાય છે વાળની. ને આ મારે કેટલામી વખત છે? 6ઠી કે 7મી વખત છે. એટલે 10-10 દિવસના ડોઝ છે. હવે ધીમે ધીમે વાળ આવવા માંડ્યા કે તમને પાછા નિરાતે બતાવી કે કેટલાક વાળ આવ્યા એમ. પણ કોઈના મગજમાં એવું હોય કે ઉંદરી ભાઈ એમને વહી જતી હોય તો કોમેન્ટમાં કહેજો ને ભાઈ. પર્સનલી એવું લાગે તો મને શું કહેવાય મેસેજ કરજો તો દવા ન લેવી. બાકી દવા તો બહુ ગરમ પડે છે. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, જો આનથી વાળ આવે જ છે ધીમે ધીમે ને નહીં આવે તો પછી પાછા કાંઈક વિચારીશું. પણ અત્યારે તો રૂમે વહી આવ્યા છે, ખાઈ પીને નવરા થઈ ગયા છે ને 9:30 જેવું થઈ ગયું છે. ને એક વસ્તુ તમને બતાવવાનું. આ હાબુ ભાઈ જો હાબુ હાથે બનાવ્યા જ ઘેરે. એના બનાવેલી અરીઠા અને એલોવેરાના ભાઈ હાથે બનાવ્યા છે. હાથે એટલે મને તો એમ થાય કે દુકાનેથી લાવ્યા કેમ હોય એવી રીતના છે. હજી તો એમ નથી લાગતું હાથે બનાવ્યા હોય એવું. તો હજી તો બનાવવાના બાકી થાય. જોડે હાબુ છે ને બનાવવાની, એનું ઓલું ખાનું, એક ખાનામાં 6 હાબુ આવે ને 6 હાબુ બની જાય. તો વસ્તા બનાવવાના બાકી છે. તો આગળ બનાવે એટલે એ તમને બતાવું. બનાવવાના છે ને એટલે અત્યારે કે પછી? તો આગળ હાલો ઘડીક રહીને ઠામડા ધોઈ નાખીએ. તાવથી આપણે મોબાઈલમાં ગોદા મળી લે. એ ઠામડા ધોઈ નાખે પછી આબુ બનાવી છે ને તો તમને બતાવો. હાલો કન્ટિન્યુ રહેજો છેલ્લે લગન. ટાટા ક્યાં જવું? તો ભાઈ પ્લાનમાં મોટો બધો ફેરફાર થઈ ગયો છે. આબુ બનાવવાનું બંધ રાખ્યું છે ને મેલડીમાં જવાનું તૈયાર કર્યું છે. કેટલા વાગી ગયા છે? 9:30 કે 10 વાગી ગયા છે. તો ભીક્ષુ કઈ પલું કયા ભીક્ષુ કયા?
જય જય કરવા જાવ જય 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 હાલો ભાઈ તો મેલડીમાં જઈ આવીએ હવે પાછા કઈ આવીએ કોને ખબર તમે બધા કન્ટિન્યુ રહેજો ફાઇનલી હાબુ બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે આ શું છે એટલે નામ મને નથી આવડતું નામ નથી આવડતું એવું છે કાંક આવડો મળે સ્પેશિયલ હાબુ વાળાની દુકાને તો ભાઈ એને પેલા એટલે સ્પેશિયલ આમ હાબુ જેવું જ આવે કે હા હે આબુ જેવું જ આવે તો હાબુ જેવું આવે ને હવે એને ખમણીમાં જો ને ભાઈ આવી રીતનું ખમણી નાખવાનું ખમણીને પછી શું કરવાનું અને આને કટકી કરી હોય ને તો પણ હાલે પણ અટાણે ટાઈમ ઓછો છે ને તે કંપની નાખી ને તો વેલાર ઓગળી જાય અમારા આ બેન હજી તો હુવાનું નામ લેતા નથી કેટલા વાગ્યા 12 વાગ્યા છે મેરડીમાંથી વહી આવ્યા ને હજી તો હુવાનું નામ નથી લેતા જોતો હાવ હાવ હવે તો ખમણાઈ ગયું છે કમ્પ્લેટ ને ગરમ પાણી થઈ ગયું છે ને એની અંદર તપેલી મૂકીને પછી આ બધું એની અંદર નાખી દેવાનું નાખે એટલે ઓગળી જાય કે આ બધું હું હા ઓગળી જાય લિક્વિડ બની ગયું છે લિક્વિડની અંદર નાખવાનું છે એલોવેરા અને બીજું શું છે હરીઠા અરીઠા હાલો ભાઈ જો હાબુ બનાવવાનું હતું એમાં જો આ ગ્રેવી કમ્પ્લીટ થઈ જાય એટલે હાબુના આવડા પેકેટ આવે એમાં નાખી દેવાનું ને એને પછી ઠરવા દેવાનું એટલે હાબુ થઈ જાય તમારો કમ્પ્લીટ બીજું કાંઈ કરવાનું કે એમાં નહીં હાલો ભાઈ જો બીજું કાંઈ કરવાનું નહીં આવી રીતનું હોય એટલે હાબુ હવે સવાર જતા બની જાય હવે આમાં કાંઈ બીજું કરવાનું છે નહીં તો હાલો ફાઇનલી ભાઈ વ્લોગને એન્ડ કરી દઈએ કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો ને ગયા વ્લોગમાં હવે તમારો બધાનો બહુ સપોર્ટ રહ્યો તો હવે આ વ્લોગમાં સપોર્ટ બનાવી રાખજો કોમેન્ટ સરસ મજાની કરી દેજો ને હાલો મળીએ નવા વ્લોગમાં તો બાય બાય એન્ડ જય માતાજી